લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજથી જ નામાંકન પત્ર ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે। બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે આદર્શ આચારસંહિતાના કડક અમલ માટે રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે। તો ઉપરાંત મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી થાય તે હેતુથી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે અને જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ₹86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોવાનું પી ભારતીએ જણાવ્યું છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત થર્ડ ફેઝમાં યોજાનાર ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે। ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે।